હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, થંબનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવાના છીએ. તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની જીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ જીપ ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. બરોબર છે, બરોબર છે. સૌથી પહેલાં તો તમે પિક્સલ એપ ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે. તો સૌથી પહેલાં તો આપણે 3 ડોટની ઉપર ક્લિક કરવાનું છે. ઇમેજ સાઇઝ છે એની ઉપર ક્લિક કરી કસ્ટમના ઉપર ક્લિક કરવાનું છે અને યુટ્યુબ ચેનલ બેનર એના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરશો એટલે આપણે યુટ્યુબ બેનરનું જે સાઇઝ છે એ કમ્પ્લીટ આવીને રેડી થઈ જશે. ટેક્સ્ટ લખેલું છે એને આપણે ડિલીટ કરવાનું છે. તો એના પર ક્લિક કરીને અહીં બીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને અહીં ડિલીટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ડિલીટ થઈ જશે. સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તો અહીં ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ઇનપુટ ઉપર જઈને આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આ પ્રકારનું આપણું બેકગ્રાઉન્ડ છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો આની સાઇઝને આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે. તો આ રીતે તમારે ફૂલ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આને આપણે લોક કરી દેવાનું છે. આટલું થઈ ગયા બાદ હવે મિત્રો આપણે એક લાઇટિંગ પીએનજી એડ કરવાની છે. તો આ રીતની લાઇટિંગ પીએનજી છે એ તમારે ફાઇલની અંદર તમને મળી જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝને પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરીને આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે. તો આ રીતનો આપણો સિંગરનો ફોટો છે, ક્રોપ કરેલો છે એટલે તમારે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરશું. ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે તમારા સિંગરનો ફોટો એડ કરી લેવાનો છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક લાઇટિંગ પીએનજી છે એને એડ કરવાની છે. આ રીતની લાઇટિંગ પીએનજી છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. આ રીતે સ્ક્રોલ કરવાનું છે. ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સાઇઝ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. હવે મિત્રો લોક કર્યા બાદ હવે આપણે આને સિંગરના ફોટા નીચે લઈ જવાનું છે. તો આ રીતે એના પર ક્લિક કરવાનું છે. આ રીતે ખેંચવાનું છે એટલે સિંગરના ફોટા નીચે સેટ થઈ જશે. તો આટલું કર્યા બાદ મિત્રો હવે ટેક્સ્ટ ટાઇટલ એડ કરવાનું છે. તો આ રીતનું એ ટેક્સ્ટ ટાઇટલ છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને સાઇઝ ફૂલ કરી દેવાની છે એટલે આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે એક પીએનજી એડ કરીશું. તો આ રીતની પીએનજી છે એને આપણે લઈ લેવાની છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. તો આ રીતે તમારે લોક કરી દેવાનું છે. હવે મિત્રો આપણે અહીં ઉપર એચડી વિડીયોનું સ્ટીકર એડ કરવાનું છે. આ રીતનું આપણું એચડી વિડીયોનું સ્ટીકર છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આની સાઇઝ ફૂલ કરી દેવાની છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો આપણે ચેનલનું નામ અને ચેનલનો લોગો એડ કરવાનો છે. તો આ રીતે ચેનલનું નામ અને ચેનલનો લોગો છે મેં પહેલેથી જ બનાવેલો છે. તો તમે તમારી રીતે આ રીતે સેટ કરીને બનાવી શકો છો. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આના સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. તમે પણ તમારી રીતે અને તમારી અનુકૂળતા પ્રમાણે બનાવી શકો છો. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો સિંગરનું નામ, સોંગનો લિરિક્સ એ આપણે એડ કરવાનું છે. ડિઝાઇનનું નામ તો એ મેં પહેલેથી જ બનાવેલું છે. તો એને ફટાફટ લઈ લઉં છું. તો આ રીતે તમારે લઈ લેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. જો જોઈ શકો છો મિત્રો આ રીતે મેં કંઈક બનાવેલું છે. તો આને સાઇઝ આપણે ફૂલ કરી દેવું એટલે તમને કમ્પ્લીટ દેખાય. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને સાઇઝ ફૂલ કરી દેવાનું છે આ રીતે 100 સુધી. તો જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. તો આને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને લોક કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો મેં કંઈક આ રીતે બનાવેલું છે. તો તમે પણ તમારી રીતે બનાવી શકો છો. તો જોઈ શકો છો મિત્રો આ રીતે સેટ કરેલા છે. તો આ રીતે તમે તમારી રીતે એડ કરી લેજો અને બનાવી લેજો. તો આ રીતે તમારે એડ કરી લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે મેં સોંગનું નામ, લિરિક્સનું નામ, ડિઝાઇનનું નામ
એ મેં પહેલેથી સ્ટીકર બનાવેલું હતું, તો એ તમારે આ રીતે લઈ લેવાનું છે અને તમારે આ રીતે બનાવી લેવાનું છે. જોઈ શકો છો મિત્રો, તો આ રીતે આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો ઘણા બધા મિત્રોને કોમેન્ટ હતી કે ભાઈ મટીરિયલ ફાઇલ ખુલતી નથી અથવા તો પ્રોબ્લેમ આવે છે, તો કઈ રીતે ખોલવી એમાં. તો જે ફાઇલની અંદર તમારે ડાઉનલોડ કરેલી હોય એ ફાઇલની અંદર જતું રહેવાનું છે. પછી તમારે આ રીતે ફાઇલ જોવા મળશે. તો અહીં આપણે નવરાત્રિ એપિસોડ 5 છે એ આપણી મટીરિયલ ફાઇલ છે. તો એના પર આપણે આ રીતે ક્લિક કરશું એટલે અહીં તમને ઓપ્શન જોવા મળશે. તો અહીં એક્સટ્રેક્ટ હેરના ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમારે પાસવર્ડ નાખવાનો છે. જોઈ શકો છો, પાસવર્ડ નાખ્યા બાદ હવે તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે જીપ ફાઇલ છે એ ખુલી જશે. સેમ PLP ફાઇલની અંદર પણ આ રીતે પાસવર્ડ નાખીને અનલોક કરી શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.